આપણે એડાના ખેતરમાં તો આવી જઈએ, પણ સામે માલિક ઉતારી જાય તો આપણે સંતાઈને જવું પડશે. હા સરદાર. ખેતરમાં ચોરાયા લાગે છે. એમની વાયા ફરવું હે. પેલા ચોરી કરી લેવા દેવી છે, પછી પોલીસને ફોન કરવો હા. અંગો ચંગો. હા સરદાર. ચલો આપણે એડામાં આવી જઈએ તો એડા ચોરી કરવા માંડો જલ્દી. આવો. હા સરદાર. બોલો માલિક શું તો અવાજ ઓછો કરો. હા સરદાર. સરદાર ધ્યાન રાખજો. સારું, હવે તો વાતું નથી કરવી, જલ્દી એડા તોડો. અંગો ચંગો. હા સરદાર. અમે તો એડા ચોરી જશે તો ચાલો જલ્દી. આમ જો રહ્યા આવું છું હમણાં રો તમે ચોરી કરીને જાઓ, પોલીસને ફોન કરું છું. એટલે આ તો 4 જણા છે, મન પાડ્યો નહીં હજુ હાલે આવે છે ને, હું પોલીસને ફોન કરું. હાલો, એટલે આ એડાની ચોરી કરવા આવ્યા 4 જણા હ, હું એકલો પડું છું એટલે મેં તમને ફોન કર્યો છે, એટલે તમે જલ્દી આવો. હા, ઓલા કોકની વાડીએ ચોર આયા છે, આપણે જવું પડશે. હા ક્યાં હા ચોર? આ મતા લે આતારે એડા ચોરી કરતા હતા, હા મહિને હાલ્યા આવતા હતા, હું આ બધું સટકીને આવતો રહ્યો. છેલ્લા 4 જણા હા. ધોકા તમે દંડા ને ધોકન બધું લાય, તમે બીકતા ને હાલો તાર હાલે. હાલો દંડા બહુ નહીં ને. ના 4 જણા કયો Nope. ભાઈ આ એડો 200 લઈ લો ના ભાઈ. હા હા રોશિયા ચોરી કરે લઈ લો. આ છેલ્લો એડો થાય. તમે પાંચ આપણે ઘડીક મારો હાલો તો તાર પછી ધ્યાન ન લઈ લો. કરી હતી અમારી પાસે રંગવાનો દાણો પણ ખાવાનો તો તમે ચોરી કરી. હા એકદમ ચોરી કરી અમે ફરીને ચોરી નહીં કરી, અમને માફ કરી. આજ પછી આવી ચોરી ના કરતા આ બચારો ખેલી એડા ઉગાવ. હાલો જેલમાં 4 મહિના મેં એડા રાખ્યા છે. મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો કે અમારા વિડીયો ગમે છે કે નહીં. દોસ્તી ની જતા